હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં. આજે આપણે બનાવીશું મસાલા મેક્રોની, અને આ મેક્રોની આપણે સાંજે બાળકોને ભૂખ લાગતી જ હોય છે, તો તમે આવી સિમ્પલ એવી મેક્રોની બનાવો અને બાળકોને મજા પડી જાય. તો એના માટેની આપણે સૌથી પહેલાં પ્રોસેસ જોઈ લઈએ. સૌથી પહેલાં મેં પાણી લીધું છે, એમાં મીઠું અને તેલ નાખી દેવાનું છે, અને થોડું ગરમ થાય પછી આપણે એમાં મેક્રોની એડ કરી દઈશું 1/2 કપ જેટલી, અને પછી આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી મેક્રોની છે એકદમ પરફેક્ટલી કૂક થઈ ગઈ છે, અને હવે આપણે એને સ્ટ્રેન કરી લઈશું. અને સ્ટ્રેન કરી લીધા પછી આપણે એના ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું, એટલે જે મેક્રોની છે એ ઓવરકુક ન થઈ જાય, એટલે એની જે કુકિંગ પ્રોસેસ છે એ બંધ થઈ જાય. અને પછી આપણે એમાં થોડું એવું તેલ નાખી અને મિક્સ કરી લેશું. અને હવે આપણે આ મેક્રોની બફાઈ ગઈ છે ને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે, અને એમાં સમારેલું લસણ અને લીલું મરચું એડ કરી દઈશું સમારેલું. અને પછી આપણે એમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. અને આ બધી જ વસ્તુને આપણે થોડું એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. અને પછી આપણે એમાં ગાજર અને કેપ્સિકમ એડ કરીશું 1/2 ટેબલ સ્પૂન જેટલા, અને સમારેલું ટમેટું એડ કરવાનું છે. ને પછી આ બધી જ વસ્તુને આપણે અડધી મિનિટ માટે સોટે કરી લઈશું. અને પછી હવે આપણે એમાં મસાલા કરવાના છે, તો એમાં આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું 1 ટીસ્પૂન જેટલો, અને કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. ઓરેગાનો એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલો, અને લસણની ચટણી એડ કરવાની છે. લસણની ચટણીથી મેક્રોનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને લાલ મરચું પાવડર એડ કરવાનું છે 1/2 ટીસ્પૂન. અને પછી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે, અને પછી એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરવાનું છે, એટલે આપણા મસાલા છે એ બળી ન જાય. અને મેક્રોની આપણે એડ કરીશું એટલે એની સાથે મસાલા છે એકદમ સરસ મિક્સ થઈ જાય. અને મેક્રોની એડ કરી અને આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે જે આપણે મસાલા એડ કર્યા છે એની ફ્લેવર એમાં આવી જાય. અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં સમારેલી કોથમરી એડ કરીશું. ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો તમે નાખી શકો, મને પસંદ છે તો હું નાખું છું. અને પછી આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. અને આ મેક્રોની છે એ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એકદમ ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બની જાય છે. અને તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો, અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જેને મેક્રોની પસંદ હોય એના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો, અને વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.